हेलो एवरीवन। तो आज हम सब आए हैं भावनगर की आहिर कन्या छात्रालय मीन्स के आहिर समाज की गर्ल्स हॉस्टल में। डॉक्टर प्रवीण भाई बलदानिया जो कि यहाँ के ट्रस्टी है, उन्होंने हमें इनवाइट किया है एज अ गेस्ट एंड मुझे यहाँ पर स्पीच देनी है। तो चलिए मैं आप लोगों को ले जाती हूँ हॉल में। तो आप सबने देखा कितने उत्साह से हमारा स्वागत किया एंड ये सब की एनर्जी देखकर मुझ में और भी ज़्यादा एनर्जी आ गई। बाय द वे यहाँ पर 700 से ज़्यादा लड़कियाँ हैं, बहुत अच्छा माहौल है। तो ये है डॉक्टर प्रवीण भाई बलदानिया। तो 2 साल पहले जब मैं इंडिया आई थी तब भी मैं यहाँ पर स्पीच देने के लिए आई थी एंड बहुत अच्छा एक्सपीरियंस रहा था, क्योंकि ऐसे 700 से ज़्यादा लड़कियों के सामने फर्स्ट टाइम मैंने स्टेज पर अपनी स्पीच दी थी। तो जब मैं इस बार भी इंडिया आई हूँ तो उन्होंने हमें इन्वाइट किया है कि आप आए एंड जो नए स्टूडेंट आए हैं उन्हें मोटिवेट कीजिए। एग्ज़ाम का टाइम आ रहा है तो उनको हिम्मत भी मिलेगी। तो बस इसीलिए हम सब आए हैं पूरे फैमिली के साथ एंड और भी गेस्ट आए हैं बाहर से, कुछ डॉक्टर भी है। तो बस ऐसे ही आप लोग वीडियो देखते रहिएगा। बट ये वीडियो पूरा गुजराती में है क्योंकि ये गर्ल्स हॉस्टल भावनगर में है। बट ये प्रवीण भाई सबसे पहले मेरा इंट्रो दे रहे हैं एंड बीच बीच में मैं थोड़ा थोड़ा आप लोगों को बताती रहूँगी कि क्या हो रहा है। કેટલી દીકરીઓ અહીંયા 2 વર્ષથી વધારે સમયથી છે? તો તમે બધાએ તમારી જુનિયરને બધી વાત કરેલી છે? તો હવે એ વખતે મેં આખી 1 કલાક તમને બધાને સ્ટોરી કીધી હતી. હવે એ આજે રિપીટ નહીં કરીએ, પણ એ પછી બીજા 2 વર્ષમાં એમણે બધું શું કર્યું, આ જે દીકરીઓ નથી જાણતી એના માટે 2 શબ્દો કે તમે કોઈ કલ્પના કરી શકો કે એ બેન છે અને 4 હાથ પગ કપાયેલા છે. આ વચ્ચે જે 2 દીકરી બેઠી છે એવું જોખમ ક્યારેક આપણી બધી બહેનો પર આવી શકે, કારણ કે એ એવું જોખમ થયું કે જે કુદરતી પ્રક્રિયા છે જેમાંથી બધી જ બહેનોને પસાર થવું પડે, દીકરીઓને પસાર થવું પડે લગ્ન બાદ. અને એવી પ્રેગ્નન્સી અને એની ડિલિવરી, એ ડિલિવરી વખતના એને કોમ્પ્લિકેશનને લીધે એમને જે પોતાના શરીરના અંગો ગુમાવવા પડે, એમને ડિલિવરી પછી કહેવાય કે રક્તસ્રાવ થાય, એને અંગ્રેજી ભાષામાં PPH કહેવાય, પોસ્ટપાર્ટમ હેમરેજ કહે. તો એ એવી વસ્તુ છે કે દરેક સ્ત્રીની લાઈફમાં સૌથી જો કોઈ ડેન્જરસ વસ્તુ હોય અને દુનિયાના દરેક ડોક્ટર માટે જો સૌથી વધારે ભયાનક કોમ્પ્લિકેશન કહેવાતું હોય તો એ પોસ્ટપાર્ટમ હેમરેજ છે, કે જે ક્યારેક દીકરીઓને ડિલિવરી પછી બહેનોને કલાકમાં, 2 કલાકમાં, 24 કલાક સુધી થઈ શકે. અને એ એટલે એટલો બધો રક્તસ્રાવ થાય કે એને કંટ્રોલ કરવો મુશ્કેલ પડે ને લાઈફ, જીવન બચાવવું મુશ્કેલ પડે. એવું કહેવાય, તમે બધા બાયોલોજીમાં ભણતા હશો કે આપણે જ્યારે પ્રેગ્નન્ટ યુટ્રસ હોય ને એનો 1 મિનિટનો બ્લડ ફ્લો 750 ml થી 1 લિટર ml પર મિનિટ બ્લડ ફ્લો થાય. હવે આપણું લોહી હોય એ કેટલું હોય ટોટલ? 5 લિટર જેવું. હવે જો એ 3 મિનિટથી 5 મિનિટ બ્લડ ફ્લો શરૂ થાય રે તો આખું શરીર નીચોવાય જાય. સમજી શકો ને તમે? એટલા માટે એ પોસ્ટપાર્ટમ હેમરેજ છે એને એટલો બધો ડેન્જરસ ગણવામાં આવે છે કે જો 5-7 મિનિટ મિસ થઈ જાય તો એમનું જીવન જોખમાઈ જાય. તો કુદરતે એમનું જીવન બચાવ્યું, પણ એ વખતે એ અમેરિકામાં હતા. આ એમની બધી સારવાર અમેરિકામાં થઈ હતી. એમની ડિલિવરી થઈ, એ ડિલિવરી પછી સિઝેરિયનથી ડિલિવરી થઈ, બરાબર ને? પછી એને થોડા કલાકો પછી રક્તસ્રાવ શરૂ થયો અને એક પછી એક. હવે એ પછી મારે સ્ટોરી કહેવાની છે તો બહુ ટાઈમ જતો રહે છે, એટલે મને ભાઈ મન થયા કરશે ત્યાં, એટલે સ્ટોપ. ચાલો પછી પહેલા હવે આપણે એમનું સન્માન તો કરી લઈએ, પછી તમે એમને પૂછો.
પણ એ પછી નાના મોટા 7 ઓપરેશનોમાંથી અમને પસાર થવું પડ્યું અને લગભગ 100 કરતા વધારે લોહીની બોટલો એમને ચડાવવી પડી એ વખતે અને લગભગ 3 મહિના સુધી એ હોસ્પિટલમાં કંઈક મને હવે દિવસો થોડા ભૂલાઈ ગયા છે પણ 20 દિવસ વેન્ટિલેટર ઉપર આઈસીયુમાં 3 મહિના હોસ્પિટલમાં પછી 1-1.5 વર્ષ સુધી એની બધી ફિઝિયોથેરાપી ચાલી, કસરત ચાલી અને આજે એ 4 હાથ વગર પોતાનું જીવન કેવી રીતે ચલાવે છે. બધું રસોઈએ બનાવે બધી જાતે. હા, એના વિડીયો તમને હવે 2 મહિના અહીંયા રહેવાના છે ને એટલે હું એના વિડીયો બતાવવા સ્પેશિયલ આવશે તમને. એકાદ દિવસ આ હું 2-3 કલાક એમને અહીંયા મોકલીશ એટલે તમારી સાથે સત્સંગ કરશે. એમાંથી શીખવાનું એ છે કે 5 માર્ક ઓછા આવે તો આપણને ઊંઘ નથી આવતી, થોડાક નાપાસ થઈ નીટમાં ઓછા માર્ક આવે તો આપણને તકલીફ પડે છે, આપણને જરાક ખાવાનું ન સરખું મળે તો તકલીફ પડે, સેજલબેન ખીજાણા હોય તો તકલીફ પડે. એના પછી જીવનમાં ભગવાને કેટલી મોટી તકલીફો આપી પણ છતાં એમાંથી કેમ બહાર આવવું. તો અત્યારે પોતાની યુટ્યુબ ચેનલ ચલાવીને બધી તમારી જેવી દીકરીઓને બીજાને ખૂબ મોટું પ્રોત્સાહન આપે છે. તો એવા આપણા ધરાબેન અને એના સાસરિયા અને પિયરિયા બંને પક્ષ અહીંયા છે. એમના સાસરા પણ છે, એમના પિયરિયા પણ છે. એને ખૂબ એમને સપોર્ટ કર્યો. એ બધા આપણી વચ્ચે બીજી વખત આવ્યા છે. તો આપણે સેજલબેનને કહું કે ધરાબેનને આપણે અહીંયા શાલ ઓઢાડી અને એમનું સ્વાગત કરે. જેમ કે અમે તો નાની પરિસ્થિતિઓમાં આવી રીતે થઈ જાય છે, હેરાન થઈ જાય, થોડું ટેન્શન થાય, તો તમે તે વખતે તમે કેવી રીતે મેનેજ કર્યું અને તમારા ફેમિલીએ પણ તમને ખૂબ જ સપોર્ટ કર્યો, તો તે કેવી રીતે થઈ શક્યું એના વિશે વાત. બહુ સરસ કે છે. એક દિવસમાં બધું સરખું નથી થયું, ઘણો ટાઈમ લાગ્યો છે. અને જ્યારે હું 6 થી 7 દિવસ કોમામાં પણ હતી, તો જ્યારે હું કોમામાંથી બહાર આવી ને ત્યારે એક અલગ એનર્જી ફીલ થતી હતી, એક જીવન જીવવાની ઈચ્છા થતી હતી. કારણ કે જ્યારે હું કોમામાંથી બહાર આવી તો મને કીધું કે આ બધું થયું છે તારા સાથે, તો મને ત્યારે એવું થયું કે આટલું બધું થયું છતાં પણ હું બચી છું, તો આનાથી વધારે મારા પાસે સેકન્ડ ચાન્સ કયો હોય મને મળ્યો છે, તો મારે ખુશીથી જીવવું છે અને મારે મારી લાઈફ એન્જોય કરવી છે. નાની નાની વસ્તુમાં બધાને એવું થાય છે કે દુઃખ થાય કે મને આ સિચ્યુએશન મારી સાથે કેમ થઈ, પણ આપણી સાથે એટલે થાય છે કે આપણે હેન્ડલ કરી શકીએ છીએ. બધાને કેમ નથી આપતું, જ્યારે આપણે ફેમિલીનો સપોર્ટ ઘણો જ છે. અત્યારે પણ મારું ફેમિલી સાથે જ છે અને જ્યારે પણ આ સિચ્યુએશન આવે ને ત્યારે ફેમિલી હોય ને તો એ એક ઓર એનર્જી આપે છે. તો જ્યારે એવું થાય કે મને આ વસ્તુ મારા ફેમિલીને હું નથી કહી શકતી કે મારા મનમાં છે, એ ટાઈમે તો ખાસ કહેવાનું. કારણ કે ક્યારેક એવું હોય કે આપણા મનમાં અમુક ક્વેશ્ચન હોય, અમુક નાની નાની વાત હોય જે આપણને નેગેટિવ થોટ્સ આપે, તો જ્યારે ફેમિલી સાથે શેર કરીએ એનો સપોર્ટ હોય તો પોઝિટિવ થિંકિંગ પણ થાય છે. અને એવું નહીં વિચારવાનું કે મારી સાથે જ કેમ થયું છે, મને ક્યારેય નેગેટિવ થોટ્સ નથી આવ્યા, મને ક્યારેય એવું નથી થયું કે મારી સાથે કેમ. કારણ કે મને એવું લાગ્યું કે હા, હું લડી શકીશ, હું આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકીશ, એટલે હું આમાં આવી છું. બહુ મોટી વાત કરી આ બંને. એના મિત્રો હતા થોડા, એને ખૂબ સપોર્ટ કર્યો. એટલે જીવનમાં સારા મિત્રોનું પણ બહુ મહત્વ છે. એમાં એમનું એક્ઝામ્પલ કે એના ફ્રેન્ડ્સ જ્યારે આ લોકોને જવામાં કદાચ કેટલા ભાભી તમે 20-25 દિવસે પહોંચ્યા છો? 20 દિવસે પહોંચ્યા આ લોકો ત્યાં. કારણ કે અહીંથી ઇમરજન્સી વિઝા આ તે બહુ ટાઈમ લાગી. તો ત્યાં સુધી સિદ્ધાર્થને બહુ એને સ્ટેબિલિટી જાળવી, એના મિત્રોએ એને ઘણો સપોર્ટ કર્યો, ફેમિલીથી મારી સાથે લગભગ 2 દિવસે વાત કરતો હતો સિદ્ધાર્થ ત્યાંથી ફોન ઉપર. એટલે આખું પરિવારનું બહુ જ મહત્વ છે. તમારા સારા તમારી સાથેના એક લાગણીવાળા સંબંધો 5 એવા હોવા જ જોઈએ, આપણે જીવનમાં કેળવવા જોઈએ. અત્યારે રૂમ પાર્ટનરમાંથી પણ તમે એવા બની શકશો.
એટલે બધી રૂમ પાર્ટનરને જો સારી લાગણીવાળા તમે કરતા શીખો તો એ મોટું એક લર્નિંગ છે. You said what I wanted to emphasize, that she pointed a very good thing of support, whether it's family or friend. Everybody needs a wingman. એટલે મારા શોલ્ડર પર એન્જલ હોય એમ તો ભગવાન છે, પણ a friend, a partner, a wing person is very important. So create somebody positive in your life that can support you when you need it, not a negative person who puts you down. એ જ કીધું સાહેબે, જે મેં કીધું કે તમારા જીવનમાં એવી તો કમાણી કરવાની જ છે કે તમારી સાથે કોઈ એવો સપોર્ટ હોવો જોઈએ કે જે તમારા ખભા ઉપર હાથ મૂકી અને તમને સાંત્વના આપી શકે. એ ભગવાન તો છે જ, પણ આપણે ભગવાન ઉપર ભરોસો કેળવતા થોડું વધારે આધ્યાત્મ સ્તરની જરૂર પડે છે. તો ધીરે ધીરે સ્ટાર્ટ કર્યું. અમે કોમ્યુનિટીમાં વોક કરતા હતા અને એવી રીતે અમે આગળ વધતા ગયા. અને મેં લાસ્ટ 2 વર્ષથી હું 5 કિલોમીટર રેસમાં પણ પાર્ટિસિપેટ કરું છું અને એની જે 1 કલાકની લિમિટ હોય 1 કલાકમાં 5 કિલોમીટર મેં લાસ્ટ ટાઈમ રન કર્યું અને પહેલાં વોક કર્યું હતું. तो आप सब ने देखा कि सबसे पहले शॉल देके मुझे सम्मानित किया, फिर मेरी कहानी सबके साथ शेयर की क्योंकि बहुत सारे नए स्टूडेंट थे. फिर क्वेश्चन आंसर भी था कि किसी के मन में कुछ सवाल है तो उनका आंसर मैं अच्छे से दे सकूं. साथ में इस स्क्रीन में मेरे थोड़े से वीडियोस भी दिखाए. तो ओवरऑल मेरा एक्सपीरियंस बहुत ही अच्छा रहा. तो थैंक यू डॉक्टर प्रवीण भाई एंड थैंक यू आहिर कन्या छात्रालय जिन्होंने मुझे इन्वाइट किया. आप सबको मेरा ये वीडियो कैसा लगा मुझे कमेंट करके ज़रूर बताइएगा. तो अब हम मिलते हैं नेक्स्ट वीडियो पे. थैंक यू, बाय.